तो नमस्ते मित्रों, शुरू करवा डायरेक्ट चालू ज कर दिए केम के भाग 6 पूरो कर्यो અને હવે આપણે જોઈએ છીએ ભાગ નંબર 7 પાઠ નંબર 3। આની પહેલા આપણે 1 થી 4 ગુફાના પ્રકારો જોઈ ગયા છીએ। જેણે ભાગ 6 નથી જોયો એક વખત જોઈ લ્યો, પછી આ ભાગને જોવાનો પ્રયત્ન કરજો। શરૂ કરીએ ભાગ નંબર 7। तो भाग नंबर 7 में 5मा नंबर पर गुफा आवे छे ढाकानी गुफा। घणी वार विद्यार्थीओने भणावतो होय तो ढाकानी जग्याए शुं बोल साहेब ढेकानी गुफा, ढेका नहीं मारा वाला, ढाकानी गुफा। कई सदी में तैयार थया गुफाओ तो कि 4थी सदी नी अंदर आनुं निर्माण थयुं छे। आ बंने एक ज समान छे। समझो जिल्लो जे छे राजकोट जिल्लानी अंदर ढाका तालुको उपलेटा अने गाम ढाकानी अंदर आ गुफाओ आवेली छे। साहेब विशेषता छे काई तो के आनी कई विशेषता नथी। આપણે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે ઢાકાની ગુફાઓ જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા અને ગામ ઢાકાની અંદર ઈસવીસન 4થી સદીની અંદર બનાવવામાં આવેલી છે। વાત કરીએ ઝિંઝુરીઝર, જમકુડી યાદ નહીં રાખતા હો, ઝિંઝુરીઝર નામની ગુફાઓ છે। આમાં ભૂલવાનું લખાઈ ગયું છે મારે ગુફાઓ। આ ઈસવીસન 2જી સદીમાં તૈયાર થઈ છે। કોઈ સદીમાં તૈયાર કરવામાં આવી છે? 2જી સદીની અંદર તૈયાર કરવામાં આવી છે। આ જે ગુફા છે ઢાકાની પશ્ચિમ 7 કિલોમીટરના અંતરે સિત્સર નામનું એક ગામ આવેલું છે। ત્યાં જે છે કઈ ગુફા આવેલી છે તો કે ઝિંઝુરીઝર ની ગુફાઓ આવેલી છે। ઘણી વખત પ્રશ્ન પૂછાય છે આવો કે ઢાકાની ગુફાઓ કયા ગામ પાસે આવેલી છે, કયા ગામમાં છે? તો ઢાકા। કયા તાલુકામાં આવેલી છે? ઉપલેટા। કયા જિલ્લામાં છે? રાજકોટ છે। કઈ સદીમાં બનેલી છે તો કે 4થી સદીની અંદર બનેલી છે। ઝિંઝુરીઝરની જે ગુફાઓ છે 2જી સદીમાં નિર્માણ કરવામાં આવી છે। ઢાકાની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિસર ગામ પાસે જે છે આ ગુફાઓ આવેલી છે। ચાલો વાત કરીએ નંબર 7 ઉપર આવે છે, એ છે કચ્છની ખાપરકોડિયાની ગુફાઓ। કચ્છ જિલ્લાની અંદર તાલુકો છે લખપત અને જૂના પાનગઢ ગામ પાસે ખાપરકોડિયાની ગુફાઓ આવેલી છે। મને વિદ્યાર્થીઓ કમેન્ટ કરજો કે આના પહેલાના લેક્ચરમાં આપણે ખાપરકોડિયાની ગુફા વિશે ભણ્યા, એ કઈ ગુફાઓની અંદર આવે છે જરાક મને કમેન્ટમાં તમારે કહેવાનું છે। અને કમેન્ટ કરો છો તો તમને બે ફાયદા થશે। એક તો તમારી યાદશક્તિ થોડીક તીવ્ર બનશે, તમને એમ થશે કે અમે લાઈવમાં બેઠા છીએ, ના અમે થોડું ઘણું ભણીએ છીએ, તમને ભણતા હોય એવો અનુભવ થશે। નકર તો પછી પિક્ચરમાં અને આ મારા એજ્યુકેશન વિડીયોમાં કાંઈ ફેર રહેશે નહીં, બરોબર છે? એટલે જરાક કમેન્ટ કરવાનું રાખવું તો સારું। વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લામાં તાલુકો લખપત અને ગામ જૂના પાનગઢની અંદર લે આ કેમ માયુસ થઈ ગયો? ઠીક, હા 2 જ ગુફા આવેલી છે। બોલો કેટલી ગુફા આવેલી છે? ખાલી 2 જ ગુફાઓ આવેલી છે, બરોબર છે ને? શોધ કોણે કરી? કેકા શાસ્ત્રીએ કરી। કોણે કરી? કેકા। હા, વિછુડો રે વિછુડો, વિછુડો રે વિછુડો, કેકડો રે કેકડો, કેકડો રે કેકડો, કોણે કરેલી છે? કેકા શાસ્ત્રીએ કરેલી છે। 1967 ની અંદર તૈયાર કરવામાં આવી છે। ક્યારે તૈયાર કરવામાં આવી છે? 1967 ની અંદર આને તૈયાર કરવામાં આવેલી છે। વાત મિત્રો કરીએ કડિયા ડુંગરની ગુફાઓ। કઈ ડુંગરની ગુફાઓ? કડિયા ડુંગરની ગુફાઓ। જિલ્લો ભરૂચ, ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા તાલુકો આવેલો છે। ક્યાં આવેલો છે? ઝઘડિયા। ત્યાં નકરા બાજ જ કરતા હશે માણસો, બાજ જ કરે, બરોબર છે? કડિયા ડુંગરની અંદર ઝઘડિયા ગામ તાલુકાની અંદર વિશેષતા શું છે? કડિયા ડુંગરની વિશેષતા છે। કડિયો એટલે ઓલો કડિયો નહીં હો, આપણે અહીંયા સણતર સરવા આવે ઈ કડિયા નહીં ભાઈ, હા બરોબર છે? એક જ પથ્થરમાં કંડારેલા 11 ફૂટ ઊંચા સિંહ સ્તંભ આવેલો છે। કેટલા ફૂટ ઊંચો? 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ, એટલે એક સ્તંભની ઉપર સિંહની આકૃતિ એવડી મોટો એક 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ ક્યાં આવેલો છે? તો કે કડિયા ડુંગરમાં આવેલો છે। આ કડિયા ડુંગરની જે ગુફાઓ છે ક્યાં આવેલી છે? તો જિલ્લો ભરૂચ। ખાસ યાદ રાખજો કડિયા ડુંગરની ગુફાઓ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામમાં આવેલી છે। આ આઈએમપી કહી શકાય, એટલે યાદ રાખી લેવું। જે વસ્તુ યાદ ન રહેતી હોય ને, અથવા આપણે જેને છોડી દેવાના હોય ને એને આઈએમપી કરીને યાદ રાખી લેવાનું। બાકી તો બધું આઈએમપી જ છે, જેટલી ગુફા ભણે બધી જ આઈએમપી છે। તો આ વાત થઈ આપણે કચ્છની ખાપરકોડિયાની ગુફાઓ, કડિયા ડુંગરની ગુફાઓ, ત્યારબાદ આપણે જોઈએ ઢાકાની ગુફાઓ અને ઝિંઝુરીઝરની ગુફાઓ। તો અહીંયા જે છે આપણી 1 થી 8 ગુફાઓનો સમૂહ પૂરા થાય છે। આવનારા લેક્ચરની અંદર
આપણે જોવાનું છે રથ મંદિર અને ગોપપુરમ સ્થાપત્ય વિશે માહિતી લેવી છે. તો બને રહેજો. જો તમારે જૂના વિડીયો જોવા છે એટલે કે પાર્ટ નંબર 1 અને 2 હજી તમારે જોવાનો બાકી છે તો પેલા જોઈ આવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જાજો. ઈ નમ્ર વિનંતી છે. બટન દબાવવામાં તમારું જાય છે હું મારા વાલા, બટન દબી દેજો. ચાલો, અસ્તુ નમસ્તે, ખૂબ ખૂબ આભાર.